નમસ્કાર મિત્રો, હવે આપણે આપણા ઇચ્છિત ડીએનએની વ્યવસાયિક ધોરણે મોટા પાયે નકલો બનાવવાની છે. આપણે જો પ્રયોગશાળામાં રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કરાવીએ અને સંવર્ધન માધ્યમમાં યજમાન કોષનો ઉછેર કરાવીએ પ્રયોગશાળામાં, તો આપણને મર્યાદિત નિપજો મળે છે. પણ હવે આપણે વ્યવસાયિક ધોરણે મોટા પાયે નિપજો પ્રાપ્ત કરવી છે, આપણે મોટા પાયે આપણા ઇચ્છિત ડીએનએ પ્રાપ્ત કરવા છે, તો આપણે પીસીઆર કરાવવું પડશે. પીસીઆર એટલે શું? પીસીઆર એટલે પોલિમરેઝ ચેઇન રિએક્શન. પોલિમરેઝ ચેઇન રિએક્શન, જેની શોધ 1985માં કેરી મુલિસ નામના વૈજ્ઞાનિકે કરી હતી. અને એનો સિદ્ધાંત કંઈક આવો છે કે ભાઈ, જ્યારે તમે ડીએનએને ઊંચું તાપમાન આપો છો ત્યારે આ ડીએનએની બંને શૃંખલાઓ છૂટી પડી જાય છે. આ બંને શૃંખલાઓ જે છૂટી પડી છે ટેમ્પલેટ તરીકે વર્તે છે, અને એમાં તમે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને નવી શૃંખલાઓ બનાવી શકો છો. એટલે બંને ટેમ્પલેટ શૃંખલાને પૂરક એવી નવી શૃંખલાનું નિર્માણ આપણે ડીએનએ પોલિમરેઝ દ્વારા કરી શકીએ છીએ. બંને બાજુ નવી શૃંખલા બને એટલે આવા એક ડીએનએમાંથી આવા બે નવા ડીએનએ બને. આ પીસીઆરનો સિદ્ધાંત છે. હવે આ બે નવા ડીએનએ બન્યા ને, એમાં ફરીથી આવું પીસીઆર કરાવવાનું, તો એમાંથી બીજી બે નકલો બને. ફરી પાછું વારંવાર કરાવો એટલે તમને ઘણી બધી અબજો નકલો પ્રાપ્ત થશે. આ રીતે આપણે જ્યારે આપણા ઇચ્છિત ડીએનએની ઘણી બધી નકલો પ્રાપ્ત કરવી હોય તો આ સિદ્ધાંત અનુસાર આપણે પીસીઆર કરાવવું પડે. તમારે આ પીસીઆર કરવું છે તો શેની જરૂર પડશે? પીસીઆર માટે મુખ્યત્વે એક તો ડીએનએ ટેમ્પલેટ, બે પ્રાઇમરના સેટ અને ઉત્સેચકોની જરૂર પડે છે. આને પીસીઆરની જરૂરિયાત, રિક્વાયરમેન્ટ્સ કહેવાય. આપણે પીસીઆર કરાવવું છે તો કઈ વસ્તુની જરૂર પડશે? ટેમ્પલેટ, પ્રાઇમર અને ઉત્સેચક. ટેમ્પલેટ, કોનું ટેમ્પલેટ? આપણે જે ડીએનએનું ગુણન કરાવવાનું છે, જે ડીએનએની આપણે નકલો બનાવવાની છે, એ ડીએનએના ટુકડાને આપણે ટેમ્પલેટ તરીકે લઈશું. એટલે આપણા ઇચ્છિત ડીએનએના ટુકડાને આપણે ટેમ્પલેટ તરીકે લઈશું. આપણા ઇચ્છિત ડીએનએના ટુકડાને આપણે ટેમ્પલેટ તરીકે લઈશું. એટલે આપણે જે ડીએનએનું ગુણન કરાવવાનું છે, જેમાંથી અબજો નકલો બનાવવાની છે, એના ડીએનએના ટુકડાને આપણે ટેમ્પલેટ તરીકે લઈશું. પછી બીજું શું જોઈશે? પછી આપણી પાસે પ્રાઇમર હોવા જોઈએ. પાછા પ્રાઇમરના બે સેટ, એટલે કે બે પ્રાઇમર લેવા પડે. સૌથી પહેલાં પ્રાઇમર એટલે શું? પ્રાઇમર એ ઓલિગો ન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, એકદમ નાની અને રાસાયણિક રીતે સંશ્લેષિત કરેલી ઓલિગો ન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. સંશ્લેષિત નાની ઓલિગો ન્યુક્લિયોટાઇડ શૃંખલા એટલે પ્રયોગશાળામાં બનાવેલી એક નાની ઓલિગો ન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. હા, એમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા લગભગ 10 થી 18 જેટલી હોય. આ 10 થી 18 ન્યુક્લિયોટાઇડની બનેલી છે. અને આ જે આપણે ઓલિગો ન્યુક્લિયોટાઇડ શૃંખલા લઈશું, જેને આપણે પ્રાઇમર કહીએ છીએ, એ પ્રાઇમર આ ટેમ્પલેટને પૂરક હોવી જોઈએ. એટલે ટેમ્પલેટને પૂરક એવી બે નાની ઓલિગો ન્યુક્લિયોટાઇડ શૃંખલાને આપણે પ્રાઇમર તરીકે લઈશું, જેને આ ટેમ્પલેટ સાથે આપણે ત્રીજા છેડે જોડી દઈશું. બરાબર? એટલે આવા બે પ્રાઇમરના સેટ આપણે લઈશું. અને આ પ્રાઇમર આપણે પ્રયોગશાળામાં રાસાયણિક રીતે બનાવેલા છે. અને એ પ્રાઇમર કેવા આપણે બનાવ્યા છે? આ ટેમ્પલેટને પૂરક. અને પ્રાઇમર વાસ્તવમાં શું છે? એક નાની ઓલિગો ન્યુક્લિયોટાઇડ શૃંખલા, જેમાં લગભગ 10 થી 18 ન્યુક્લિયોટાઇડ રહેલા છે. ચલો, આ બંને ઉપરાંત તમારે લાંબો ડીએનએ બનાવવો છે, ડીએનએનું બહુગુણન કરાવવું છે, એટલે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની જરૂર પડશે. પણ કેવા ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક? ટેગ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. ટેગ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એટલે શું? થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક.
આ થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક ઊંચા તાપમાને પણ સક્રિય રહી શકે છે. એટલે આપણે એવો ડીએનએ પોલિમરેઝ લઈશું કે જે ઊંચા તાપમાને સક્રિય રહે, કાર્ય કરી શકે. અને આવો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક આપણે ક્યાંથી પ્રાપ્ત કરીશું? થર્મસ એક્વાટિકસ બેક્ટેરિયામાંથી. એટલે આપણે થર્મસ એક્વાટિકસ બેક્ટેરિયામાંથી આવા થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક લઈશું જે ઊંચા તાપમાને પણ સક્રિય રહી શકે છે, કાર્ય કરી શકે છે. આ ઉપરાંત આ ત્રણ ઉપરાંત પીસીઆર કરવા માટે આપણી પાસે ડીએનટીપીએસ અને Mg+2 પણ હોવા જોઈએ. ડીએનટીપીએસ એટલે શું? ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ્સ. ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. આની પણ જરૂર પડશે અને Mg+2 આયનની પણ જરૂર પડશે. એટલે આવી બધી તૈયારી તમારે કરવી પડશે. આવી બધી રિક્વાયરમેન્ટ્સ તમારી પાસે હોવી જોઈએ. તમારી પાસે આ તૈયારી છે, આ રિક્વાયરમેન્ટ્સ છે, તમને સિદ્ધાંત ખબર છે અને તમારી પાસે પ્રયોગશાળા પણ તૈયાર છે, તો આપણે આ પીસીઆર કરાવી શકીએ. કેવી રીતે કરાવીશું? એની પ્રોસેસ, એની ક્રિયાવિધિ. આ પીસીઆરની પ્રક્રિયા મુખ્યત્વે 3 તબક્કામાં થાય. કયા 3 તબક્કામાં? MCQમાં પણ પૂછાય. પહેલું ડીનેચરેશન, બીજું એનલિંગ અને ત્રીજું એક્સટેન્શન. ડીનેચરેશન એને કહેવાય છે વિનૈસર્ગીકરણ ગુજરાતી, અને એનલિંગ એનું ગુજરાતી કર્યું છે તાપમાનુસિત. અને એક્સટેન્શન એનું ગુજરાતી કર્યું છે વિસ્તૃતીકરણ. એટલે તમારે જો પીસીઆર કરાવવું હોય તો આ પીસીઆર 3 તબક્કામાં થશે. કયા 3 તબક્કા? ગુજરાતીમાં એના નામ આપું: વિનૈસર્ગીકરણ, તાપમાનુસિત અને વિસ્તૃતીકરણ. એના ઇંગ્લિશ નામ ડીનેચરેશન, એનલિંગ અને એક્સટેન્શન. આ 3 તબક્કામાં આખી પીસીઆરની પ્રોસેસ પૂરી થશે. કેવી રીતે થાય? આપણે શરૂઆત કરીએ. ચલો, સૌથી પહેલો તબક્કો છે વિનૈસર્ગીકરણ, ડીનેચરેશન. એમાં તમારે શું કરવાનું? સૌથી પહેલાં તમારો ઈચ્છિત ડીએનએ લેવાનો. આ આપણો ઈચ્છિત ડીએનએ. ઈચ્છિત ડીએનએ લીધો. પછી એ ડીએનએ ખૂબ જ ઊંચું તાપમાન આપવાનું. ઊંચું તાપમાન, ઉષ્મા આપવાની એમ પણ કહેવાય. કેટલું ઊંચું તાપમાન? લગભગ 94 ડિગ્રીથી 96 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઊંચું તાપમાન આપવાનું. તમે આટલું ઊંચું તાપમાન આપશો ને એટલે આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એની વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધ તૂટે. હાઇડ્રોજન બંધ તૂટે એટલે બંને શૃંખલાઓ છૂટી પડી ગયા, એક અને બીજી શૃંખલા, જેને આપણે શું કહીશું? ડીનેચરેશન, વિનૈસર્ગીકરણ. એટલે તમને આવી 2 ટેમ્પલેટ શૃંખલાઓ પ્રાપ્ત થઈ. આ ટેમ્પલેટ શૃંખલા. એક શૃંખલા 5' to 3' છે અને બીજી 3' to 5' છે. ચલો, પહેલો તબક્કો પૂરો. પછી શું કરવાનું? પછી બીજો તબક્કો એનલિંગ, તાપમાનુસિત. આમાં શું કરવાનું? આ બંને ટેમ્પલેટ શૃંખલા છે એને પૂરક એવા 2 નાના પ્રાઇમર આપણે ઉમેરીશું. આ બંને ટેમ્પલેટ શૃંખલાને પૂરક 2 નાના પ્રાઇમર આ રહ્યા. આ એક પ્રાઇમર અને બીજો પ્રાઇમર. આ પ્રાઇમર ક્યાં જોડવાના છે? ત્રીજા છેડે જોડવાના છે. તો આ શૃંખલાનો ત્રીજો છેડો આ બાજુ છે એટલે પ્રાઇમર આપણે આ બાજુ જોડ્યા. આ શૃંખલાનો ત્રીજો છેડો આ બાજુ છે એટલે આપણે પ્રાઇમર આ બાજુ જોડ્યા. એટલે આ બંને ટેમ્પલેટ શૃંખલાને પૂરક એવા સંશ્લેષિત 2 નાના ઓલિગોન્યુક્લિયોટાઇડ છે એને આપણે પ્રાઇમર તરીકે આ બંને શૃંખલા સાથે જોડી દઈશું. એટલે આ બીજા તબક્કામાં શું કામ કરવાનું છે? પ્રાઇમરને જોડવાનું છે. પહેલા તબક્કામાં આપણે શું કર્યું? ડીએનએને તોડ્યો, એનું નૈસર્ગિક સ્વરૂપ ગુમાવી દીધું, એટલે નામ શું આપ્યું? વિનૈસર્ગીકરણ. બીજા તબક્કામાં આપણે શું કર્યું? બીજા તબક્કામાં આપણે આ ટેમ્પલેટ સાથે બંને બાજુ પ્રાઇમરને જોડ્યા, એટલે નામ શું આપ્યું? એનલિંગ. ખરેખર એનિયલ એનો અર્થ શું થાય? ANNEL. એનિયલનો મતલબ ટુ જોઈન. જોઈન એટલે જોડાવું.
ભલે ગુજરાતી તાપમાનનું શીત કર્યું એટલે તમે એનો ગમે તે અર્થ લઈ શકો, પણ વાસ્તવમાં એનલિંગનું વાસ્તવિક ગુજરાતી જોડાણ થાય. એનિયલ એટલે જોઈન, ટુ જોઈન એટલે જોડાવું. એટલે બીજા તબક્કામાં આપણે શું કરીએ છીએ, આ ટેમ્પલેટ શૃંખલા સાથે આપણે પ્રાઇમરને જોડીએ છીએ. એટલે નામ શું આપ્યું, એનલિંગ, જોડાણ. વાસ્તવમાં એનું ગુજરાતી શબ્દ આપણે જોડાણ લઈ શકીએ, પણ પુસ્તકમાં તાપમાનનું શીત આપ્યું છે, એટલે તમે એવું યાદ રાખજો. અને આ જોડાણ આપણે કેટલા તાપમાને કરીશું, લગભગ 40 થી 60 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રાઇમરનું જોડાણ આપણે આ બંને ટેમ્પલેટ શૃંખલા સાથે કરીશું. પછી શું, ચલો ટેમ્પલેટ શૃંખલા સાથે તમે પ્રાઇમર જોડી દીધો, પ્રાઇમર આવી ગયું. હવે આપણે એમાંથી લાંબી શૃંખલા બનાવી છે, તો શું કરાવવાનું છે, એક્સટેન્શન. અને લાંબી શૃંખલા બનાવી છે તો શાની જરૂર પડશે, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. એટલે અહીંયા આ ટેક ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની જરૂર પડશે. એટલે હવે જ્યાં જ્યાં પ્રાઇમર છે ને ત્યાં ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાશે બંને બાજુ. અને પાછો કયો ડીએનએ પોલિમરેઝ, ટેક ડીએનએ પોલિમરેઝ. ઊંચા તાપમાને કામ કરે એટલે, કારણ કે આ વિસ્તૃતીકરણની પ્રક્રિયા છે ને એ આપણે 72 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરાવીએ છીએ. એટલે 72 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કામ કરી શકે એવો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક લેવાનો છે, બંને બાજુ જોડવાનું. ટેક ડીએનએ પોલિમરેઝ. ચલો બંને છેડે તમે આ પ્રાઇમર સાથે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડી દીધો. એટલે આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક શું કરશે, આ ટેમ્પલેટ શૃંખલાને પૂરક એવી નવી ન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવશે. એક આ બાજુ બનાવશે, એક આ બાજુ બનાવશે, અને બીજી આ દિશામાં બનાવશે. બરાબર. એટલે આ રીતે આ એક ડીએનએમાંથી આપણે 2 નવા ડીએનએ બનાવી દીધા. પીસીઆરનું એક ચક્ર પૂરું થયું, 3 તબક્કા પૂરા થયા. એટલે પીસીઆરનું એક ચક્ર પૂરું થયું. આકૃતિ ઉપરથી તમને તરત ખ્યાલ આવી જાય, તબક્કા વિશે પણ સમજાઈ જશે. ચલો પહેલું ફરી એકવાર તબક્કા આપણે વિચારી લઈએ, નામ ઉપરથી ખ્યાલ આવી જશે. પહેલું તમારે શું કરવાનું છે, પીસીઆરમાં વિનૈસર્ગીકરણ. બીજું શું કરવાનું છે, જોડાણ. અને ત્રીજું શું કરવાનું છે, વિસ્તૃતીકરણ. વિનૈસર્ગીકરણ એટલે કે નૈસર્ગિક સ્વરૂપ, એટલે કે એનું મૂળ સ્વરૂપ આપણે તોડી નાખવાનું છે. કોનું, ડીએનએનું. કેવી રીતે, ઊંચું તાપમાન આપીને 94 થી 96 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઊંચું તાપમાન આપો, ઉષ્મા આપો, એટલે આ બંને ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છૂટી પડી જશે, ડીએનએ તૂટી જશે. આ બંને છૂટી પડેલી શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે. પહેલો તબક્કો પૂરો. પછી આ ટેમ્પલેટ સાથે આપણે પ્રાઇમરને જોડવાનું છે બંને છેડે. એટલે નામ શું આપ્યું, એનલિંગ. એનલિંગ એટલે જોડાણ. બંને બાજુ ત્રીજા છેડે આપણે પ્રાઇમર જોડી દીધા. આ પ્રાઇમર આપણે પ્રયોગશાળામાં રાસાયણિક રીતે બનાવેલા છે. અને પ્રાઇમર શું છે, ઓલિગોન્યુક્લિયોટાઇડના નાના ટુકડા. અહીંયા ને અહીંયા જોડી દીધા. ચલો પ્રાઇમર જોડી દીધા પછી હવે આ બંને શૃંખલા ઉપર આપણે નવી ડીએનએ શૃંખલા બનાવવાની છે. નવી ડીએનએ શૃંખલા બનાવવા માટે કોની જરૂર પડશે, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. પણ આ પ્રક્રિયા આપણે 72 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરવાની છે. એટલે ખાલી ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની જરૂર નથી, ટેક ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની જરૂર છે. થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ. બંને બાજુ ડીએનએ પોલિમરેઝ જોડાશે અને બંને બાજુ નવી શૃંખલાનું નિર્માણ થશે. આ રીતે બંને બાજુ એક નવા ડીએનએ બની જશે. ચલો આ તો એક ચક્ર પીસીઆરનું પૂરું થયું. પીસીઆરના એક ચક્રના અંતે તમને આજે 2 નવી ડીએનએની શૃંખલા મળી, 2 નવા ડીએનએ મળ્યા. એમાં ફરીથી પીસીઆર કરાવો, બીજા 2 મળશે, ફરીથી પીસીઆર કરાવો, બીજા એનાથી વધારે મળશે. આવા 30 ચક્રો પીસીઆરના પૂરા કરો ને તો તમને લગભગ 1 બિલિયન ગણી, લગભગ 1 બિલિયન જેટલી ડીએનએની નકલો મળી જશે. એટલે આ રીતે પીસીઆર દ્વારા તમે અબજો તમારા ઈચ્છિત ડીએનએની નકલો બનાવી શકો છો. એટલે આપણે પહેલાં પ્રયોગશાળામાં જે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કરીને એ મર્યાદિત હતી, લિમિટેડ, સીમિત હતી. એમાં તમે જે ડીએનએના ટુકડા બનાવ્યા એકાદ 2 બનાવી શકો. પણ આપણે જ્યારે વ્યવસાયિક ધોરણે મોટા પાયે પુષ્કળ ઇચ્છિત ડીએનએના ટુકડા બનાવવા હોય તો આપણે શું કરાવવું પડે,
પીસીઆર કરાવવું પડે. ફરી એકવાર, પીસીઆર એટલે પોલિમરેઝ ચેન રિએક્શન. અને આ પીસીઆર ટેકનિકનો સૌપ્રથમ વિકાસ કોણે કર્યો? કેરી મુલિસ નામના વૈજ્ઞાનિકે 1985માં. અને એનો સિદ્ધાંત શું છે કે ભાઈ જ્યારે તમે કોઈ પણ ડીએનએને ઊંચું તાપમાન આપો તો એની બંને શૃંખલાઓ છૂટી પડી જશે અને અલગ પડેલી શૃંખલાઓમાંથી આપણે ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરીને બીજી બે નવી શૃંખલાઓ બનાવી શકીએ છીએ. આ રીતે એક ડીએનએમાંથી આપણે બે આવા નવા ડીએનએ બનાવી શકીએ છીએ અને આવું વારંવાર કરીશું તો ઘણી બધી નકલો બનાવી શકાય. તો ચાલો હવે આપણે આ પીસીઆર કરાવવું છે તો એના માટે શેની જરૂર પડશે? તમારે પીસીઆર કરાવવું છે તો પહેલાં ટેમ્પલેટ, પ્રાઇમર અને ઉત્સેચકની જરૂર પડે. ડીએનએ ટેમ્પલેટ લેવા પડે. ડીએનએ ટેમ્પલેટ એટલે કયા? જે તમારે ડીએનએનું સ્વયંજનન કરાવવાનું છે, નકલો બનાવવાની છે, એવા ઈચ્છિત ડીએનએના ટુકડાને આપણે ટેમ્પલેટ તરીકે લઈશું. પછી શું? પછી તમારે પ્રાઇમરના બે સેટ લેવા પડશે. પ્રાઇમર શું છે? પ્રાઇમર એક ઓલિગોન્યુક્લિયોટાઇડ નાની શૃંખલા છે જે આપણે પ્રયોગશાળામાં રાસાયણિક રીતે બનાવેલી છે. લગભગ એની અંદર 10થી 18 ન્યુક્લિયોટાઇડ હોય, વધારે નહીં. એને આપણે ટેમ્પલેટ સાથે જોડીશું અને ટેમ્પલેટને પૂરક હોવી જોઈએ, ત્રીજા છેડા સાથે જોડવાની. ચલો, આ સિવાય તમારે જ્યારે ડીએનએની શૃંખલા બનાવી છે તો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની જરૂર પડશે. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક ખરો પણ ઊંચા તાપમાને કામ કરી શકે એવો, એટલે ટેક ડીએનએ પોલિમરેઝ. ટેક ડીએનએ પોલિમરેઝ એટલે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ, જે આપણે ક્યાંથી પ્રાપ્ત કર્યો છે? થર્મસ એક્વાટિકસ બેક્ટેરિયામાંથી. એમસીક્યુમાં પણ પૂછાય. આ સિવાય શેની જરૂર પડશે? ડીએનટીપીએસ અને Mg+2ની. ડીએનટીપીએસ એટલે ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. તમારે ડીએનએ બનાવો છે ને તો પ્રક્રિયક તરીકે આ વપરાશે. Mg+2 પણ જોઈશે. તો ચલો આ પ્રક્રિયા આપણે કરીશું. આ પ્રક્રિયા 3 તબક્કામાં થશે. એકદમ સહેલા આકૃતિમાં બતાવ્યા છે. આકૃતિ પણ તમને પરીક્ષામાં પૂછાય. વિનૈસર્ગીકરણ, તાપમાનોશીત અને વિસ્તૃતીકરણ, ડીનેચરેશન. પહેલા તબક્કામાં આપણે આ જે ડીએનએ છે એને ઊંચું તાપમાન, ઉષ્મા આપીશું. લગભગ 94થી 96 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન આપીશું. એટલે બંને શૃંખલાઓ છૂટી પડી જશે અને ટેમ્પલેટ તરીકે વર્તે. પછી આ ટેમ્પલેટ સાથે આપણે પ્રાઇમરને જોડીશું. એટલે બીજો તબક્કો એનલિંગ. એનિયલ્સનો મતલબ જોઈન્ટ, જોડાવું એવું થાય. આ પ્રક્રિયા આપણે 40થી 60 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરીશું. એક પ્રાઇમર આ બાજુ જોડીશું, બીજું આ બાજુ. પછી હવે પ્રાઇમરના આધારિત આપણે નવી લાંબી ડીએનએની શૃંખલા બનાવી છે. વિસ્તૃતીકરણ કરવું છે તો ડીએનએ પોલિમરેઝની જરૂર પડશે. કયો ઉત્સેચક લઈશું? ટેક ડીએનએ પોલિમરેઝ, જે 72 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કામ કરી શકે. બંને છેડે ડીએનએ પોલિમરેઝ પ્રાઇમર સાથે જોડવા. આ ડીએનએ પોલિમરેઝ પોતપોતાને અનુરૂપ પૂરક એવી નવી પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવશે. તો આ રીતે આપણી પાસે બે નવા ડીએનએ તૈયાર થઈ ગયા. આ એક પીસીઆર ચક્ર પૂરું થયું. આ બે નવા ડીએનએ તૈયાર થયા. એમાં ફરી બીજું ચક્ર કરાવો, તેમાંથી 4 બને. ત્રીજું કરાવો, 8 બને. આવા 30 ચક્રો પૂરા કરો ને એટલે લગભગ 1 બિલિયન જેટલી ડીએનએની નકલો તમને મળી જાય. તો આ રીતે મોટા પાયે વ્યવસાયિક ધોરણે તમે પીસીઆરની મદદથી તમારા ઈચ્છિત ડીએનએની અબજો નકલો બનાવી શકો છો.